કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે એસવાય બીકોમ સેમિસ્ટર 4 કોસ્ટ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર 2 સેવા પડતર પદ્ધતિ. બરાબર, આજે આપણે એનો બીજો ભાગ ભણીએ છીએ. આગળ મેં એક ભાગ ભણાવી દીધો છે, જો ન જોયો હોય તો એ દાખલો જરૂરથી જોઈ લેજો. બરાબર, દાખલાની શરૂઆત છે. તીર્થ ટ્રાન્સપોર્ટ કંપની 5 ટન શક્તિ ધરાવતી, કેટલા ટન આ કામમાં આવશે? બરાબર, એક ટ્રક સંબંધી નીચે પ્રમાણે માહિતી પૂરી પાડે છે. ટ્રકની પડતર 8 લાખ, ભંગાર કિંમત 10% અને અંદાજિત આયુષ્ય 12 વર્ષ. આ 3 વસ્તુની જરૂર આપણને પડશે અને એ છે ઘસારો શોધવા માટે. બરાબર, તો સૌથી પહેલા આપણે ઘસારો આનાથી શોધીશું. ત્યારબાદ કીધું છે ડ્રાઈવરનો પગાર માસિક 25,000. ડ્રાઈવરનો ખર્ચો એ સ્થિર ખર્ચ કહેવાય. અને જો સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચમાં તમને ખ્યાલ ન આવતો હોય તો મેં આગળ ભાગ 1 બનાવ્યો છે, તેની અંદર ડિટેલમાં સમજાવ્યું છે. બરાબર, ડ્રાઈવરનો પગાર દર મહિને ચૂકવવો જ પડે, બસ ચાલે કે ના ચાલે, એટલે એને સ્થિર ખર્ચ કહેવાય. મદદનીશ ક્લીનરનો પગાર માસિક 20,000 રૂપિયા. કર છે વાર્ષિક 1,80,000. વીમો વાર્ષિક 1,20,000. સામાન્ય ખર્ચનો ભાગ વાર્ષિક 60,000. મરામત અને નિભાવ ખર્ચ માસિક 10,000. ડીઝલ, ઓઇલ વગેરે એ ટ્રીપ દીઠ છે 150 દરેક બાજુ. આ એક ગણતરી થશે, એક અગત્યની ગણતરી રહેશે, એને ધ્યાનથી જોજો. બરાબર, ત્યારબાદ આ નીચે 4 લીટી લખેલી છે, ખૂબ જ અગત્યની છે દાખલા માટે. આ ટ્રક એક શહેરથી બીજા શહેર વચ્ચે એક બાજુના 100 કિલોમીટર, એટલે કે જાય ત્યારે 100 કિલોમીટર, આવે ત્યારે પણ 100 કિલોમીટર અંતરે માલનું વહન કરે છે. રોજની 2 રાઉન્ડ ટ્રીપ કરવામાં આવે છે. 2 રાઉન્ડ ટ્રીપ એટલે કે 2 વાર જાય છે ને 2 વાર આવે છે. અને માસિક 25 દિવસ દોડે છે. આખા મહિનામાં 25 દિવસ દોડે છે, એની ગણતરી 25 દિવસથી કરવાની. જતા ફેરામાં પૂર્ણ ક્ષમતા એટલે કે 5 ટન પૂરેપૂરું લઈને જાય છે સુધીનું નૂર મળે છે. અને વળતા ફેરામાં 50% નૂર મળે છે, એટલે કે 50%, એટલે કે 5 ટનના 50%. બરાબર, ઉપરની માહિતી પરથી ટન કિલોમીટર દીઠ સેવા પડતર શોધો. તો સૌથી પહેલા આપણે ઘસારો શોધીશું. બરાબર, તો ઘસારાની ગણતરી કરીએ. ટ્રકની પડતર કિંમત 8 લાખ છે, તો ઘસારાની ગણતરી આપણે અહીંયા કરીએ છીએ. અને આ બધી જ ગણતરી બતાવવી પરીક્ષામાં ખૂબ જ જરૂરી છે. ઘસારો પડતર માઇનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય. બરાબર, પડતર કિંમત આપણને ખબર જ છે 8 લાખ છે. ભંગાર કિંમત કેટલી છે? તો ભંગાર કિંમત છે 10%. 10% કોના? તો કે 8 લાખના, એટલે 8 લાખ ગુણ્યા 10%, 80,000 ભંગાર કિંમત થાય છે. તો અહીંયા લખીશું આપણે 80,000. અંદાજિત આયુષ્ય કેટલું? તો અહીંયા આપણને કીધું છે 12 વર્ષ. બરાબર છે, આગળનો જે દાખલો ચલાવ્યો હતો એની અંદર 10 વર્ષ હતા, અહીંયા 12 વર્ષ છે. તો અંદાજિત આયુષ્ય 12 વર્ષ. ઘસારો આપણને કેટલો મળે છે જોઈએ. 8 લાખ માઇનસ 80,000 અને ભાગ્યા 12, 60,000 રૂપિયા મળે છે. આ 60,000 રૂપિયા એ વાર્ષિક ખર્ચો છે અને આપણે દાખલો ગણીએ છીએ માસિક ઉપર. બરાબર, ચાલો આ એક ગણતરી થઈ ગઈ. આ ગણતરી પરીક્ષામાં ફરજિયાત તમારે દર્શાવવી પડશે, એના માર્ક તમને મળશે. તો જુઓ, આ આપણે પત્રક બનાવ્યું છે, સેવા પડતરનું પત્રક. માસિક ખર્ચ કીધેલો છે, એટલે આપણે બધા ખર્ચા માસિકમાં દર્શાવવાના, વાર્ષિક દર્શાવવાના નહીં. અને વાર્ષિક હોય તો એને માસિકમાં ફેરવી દેવાના. ટન દીઠ કેટલા રૂપિયાથી જોવાનો છે. તો સૌથી પહેલા ઘસારો આ રહ્યો 60,000 આપણને મળ્યો વાર્ષિક, અને 12 મહિને આપણે એને ભાગી કાઢવાના. શું કરવાના? એટલે આપણને માસિક મળી જાય 5,000 રૂપિયા મળે છે. તો આપણે લખીશું ઘસારો 5,000 રૂપિયા મળ્યો. માસિક ખર્ચો જ લખવાનો, યાદ રાખજો. બરાબર, ચલો ત્યારબાદ છે ડ્રાઈવરનો પગાર. ડ્રાઈવરનો પગાર છે માસિક 25,000. સીધો આપેલો છે માસિક 25,000. તો આની કોઈ ગણતરી કરવાની નહીં, બેઠો ને બેઠો જેવો છે તેવો ને તેવો લખી દેવાનો.
તો આપણે સ્થિર ખર્ચામાં લખીશું ડ્રાઈવરનો પગાર 25,000 જે આપેલો છે તે બેઠો આપણે લખી દીધો. ત્યારબાદ મદદનીશ તથા ક્લીનરનો પગાર એ પણ માસિક પગાર આપેલો છે એટલે એ પણ એઝ ઇટ ઇઝ જેવો છે તેવો ને તેવો લખી દેવાનો 20,000. તો સ્થિર ખર્ચ મદદનીશ તથા ક્લીનરનો પગાર 20,000 બરાબર. ત્યારબાદ કર કીધો છે, વાર્ષિક કીધો છે. આ શું છે? વાર્ષિક 1,80,000. તો 1,80,000 ભાગ્યા આપણે 12 કરી દેવાના બરાબર. એટલે 15,000 રૂપિયા આપણને મળે છે કર. તો 15,000 કર લખવાનો થશે. અહીંયા આપણે લખેલું છે જોઈ લો 1,80,000 ભાગ્યા 12 15,000. તો કર આપણે લખી દીધો 15,000. ત્યારબાદ છે વીમો, વાર્ષિક છે એ પણ. તો એને પણ આપણે 12 વડે ભાગવા પડશે. 1,20,000 ભાગ્યા 12 10,000 મળે છે આપણને. તો આપણે લખીશું 10,000. તો અહીંયા વીમો 1,20,000 ભાગ્યા 12 મહિના અને ગણતરીમાં લખીશું આપણે 10,000. આ બધા ખર્ચા હું માસિક લખી રહ્યો છું, સમજવાની કોશિશ કરજો. ત્યારબાદ લખ્યું છે સામાન્ય ખર્ચનો ભાગ, એ પણ તમને વાર્ષિક આપેલો છે. તો આને પણ 12 વડે ભાગવા પડશે. 60,000 ભાગ્યા 12 5,000 આવ્યો સામાન્ય ખર્ચનો ભાગ. ઓકે. તો અહીંયા છે સામાન્ય ખર્ચનો ભાગ 60,000 ભાગ્યા 12 કેટલા લખીશું? 5,000. હવે કીધું છે મરામત અને નિભાવ. આ ચલિત ખર્ચો છે અને માસિક સીધે સીધો આપેલો છે 10,000. તો એમને એમ લખી દઈશું આપણે 10,000. તો નીચે મરામત અને નિભાવ 10,000 રૂપિયા. ઓકે. ત્યારબાદ ડીઝલ ઓઇલ આપ્યું છે. આ એકદમ અગત્યની ગણતરી છે, એને દર દાખલામાં તમારે શાંતિથી બરાબર સમજી લેવાની. આ ના હિસાબે જ દાખલામાં લોચા પડી જાય બરાબર. તો આ ભૂલ ન થાય એના માટે આને બરાબર ધ્યાનથી ભણજો. ટ્રીપ દીઠ 150 કીધા છે. ટ્રીપ દીઠ કેટલા? 150. અને પાછળ કીધું છે દરેક બાજુના, એટલે કે જાય ત્યારે બી 150 અને આવે ત્યારે પણ 150. તો એની ગણતરી આપણે કરી દઈએ. ઓકે. ચલો અહીં લખું છું ડીઝલ ઓઇલ. આ ડીઝલ અને ઓઇલની ગણતરી છે બરાબર. ચલો જતી વખતના કેટલા અને વળતી વખતના કેટલા. તો પહેલા તો કેટલા રકમમાં જઈએ એટલે ખબર પડે. અહીંયા કીધું છે એક શહેરથી 100 કિલોમીટરનું અંતર છે. કેટલું છે? 100 કિલોમીટર બરાબર છે. અંતર વહન કરે છે. 2 રાઉન્ડ છે. જો અહીં લખેલું છે કેટલા રાઉન્ડ મારે છે? 2 રાઉન્ડ. તો આપણે ટ્રીપ કેટલી લખીશું? 2. ઓકે. તો ટ્રીપ લખીએ છીએ 2. ગણતરીમાં અહીંયા લખીએ ટ્રીપ 2 વખત જાય છે અને 2 વખત આવે છે. ત્યારબાદ રૂપિયા કેટલા? તો કીધું છે 150 રૂપિયા દરેક ટ્રીપના. એટલે જાય ત્યારે બી 150 અને આવે ત્યારે પણ 150. એક ટ્રીપ પાછળ ખર્ચો થાય. દિવસો કેટલા? તો એ રકમ આપણને કીધું છે કે માસિક 25 દિવસ દોડે છે. તો આપણે 25 વડે ગુણવું પડશે. એટલે અહીંયા દિવસો લખીશું 25. ચલો ગણતરી જોઈ લઈએ. 150 ગુણ્યા 2 ગુણ્યા 25 7,500. અને નીચે પણ સેમ ગણતરી જ છે એટલે લખીશું 7,500. અને ટોટલ ખર્ચો થાય છે 15,000. કોનો ખર્ચો? ડીઝલ અને ઓઇલનો ખર્ચો. અને આ ખર્ચો કેવો છે? માસિક ખર્ચો છે. એટલે આપણે સીધે સીધો લખી દઈશું 15,000 રૂપિયા. તો ડીઝલ અને ઓઇલ એમાં કેટલા લખવાના? 15,000. કમ્પ્લીટ દાખલો આપણો અહીંથી ગણાઈ ગયો છે. હવે આપણે ફક્ત ટન કિલોમીટર દીઠ જે છે એ શોધવાનું રહ્યું છે. એના પહેલા સૌથી પહેલા બધું ટોટલ મારી દેવાનું. 25,000 20,000 15,000 10,000
5000 75000 થયું. તમે અહીંયા 75 કરીને અહીંયા અલગ ગણતરી કરી શકો છો, આની ગણતરી અહીંયા અલગ કરી શકો છો, આ બેનો સરવાળો નીચે કરી શકો છો, પણ હું સીધો કરવાની કોશિશ કરીશ જેથી પોઈન્ટમાં સેટ પણ આપણી ભૂલ ના આવે. 75000 વત્તા 5000 વત્તા 10000 અને વત્તા બીજા 15000, 1,05,000. તો અહીંયા આપણે લખીશું 1,05,000. આ થયો કુલ માસિક ખર્ચો. બરાબર છે. હવે આપણે ટન કિલોમીટર શોધવાના છે, તો એના માટે રકમમાં પાછા જઈએ. રકમમાં આપણને જે માહિતી અહીંયા આપેલી છે એના મુજબ આપણે કામ કરવાનું. બરાબર, તો ચલો એની ગણતરી થાય છે એ જોઈ લઈએ અને પછી રકમમાં પાછા આવીએ. લખું છું અહીંયા ટન કિલોમીટર. ટન કિલોમીટરમાં શું થાય, તો પહેલા તો કેટલા કિલોમીટર ગાડી ચાલે છે તે, પછી ત્યારબાદ ટ્રીપ, બરાબર, એના પછી છે વહન ક્ષમતા અને એના પછી છે દિવસો. આ ચાર આડું અવડું થઈ જાય તો ચાલે, પણ આ ચારે ચાર લખવાના જ, ભૂલી નહીં જવાનું. બરાબર, હવે લખીએ છીએ અહીંયાથી જતા અને આ છે વળતા. તો જતા માટે કિલોમીટર કેટલા છે તો રકમમાં જઈને જોઈ લેવાનું. તો અહીંયા કીધું છે જુઓ, એક બાજુના 100 કિલોમીટર. બરાબર, તો આપણે લખીશું 100 કિલોમીટર. કિલોમીટર કેટલા? 100. તો જાય 100 તો પાછું આવતી વખતે એટલે કે વળતી વખતે પણ કેટલા હશે? 100 જ હશે. ત્યારબાદ ટ્રીપ કેટલી? તો ટ્રીપ આપણને કીધું છે અહીંયા ટ્રીપમાં 2 રાઉન્ડ ટ્રીપ કરવામાં આવે છે, એટલે 2 વાર જાય છે ને 2 વાર આવે છે. એટલે અહીંયા ટ્રીપમાં લખીશું 2 અને 2. વહન ક્ષમતા કેટલી? અગત્યનું છે, ધ્યાનથી જોજો. અહીં શું કીધું છે? જતા ફેરામાં પૂર્ણ ક્ષમતા સુધીનું નૂર મળે છે. પૂર્ણ ક્ષમતા એટલે પૂરેપૂરું 5 ટન, એટલે આપણે લખીશું અહીંયા 5 ટન. જતામાં લખીશું 5 ટન. બરાબર, હવે આગળ કીધું છે વળતા ફેરામાં 50% નૂર મળે છે, એટલે કે 5 ટનના 50%, એટલે કે 2.5 ટન, અડધું. તો અહીંયા લખીશું 2.5. અને દિવસો કેટલા? તો આપણને ખબર જ છે કે 25 દિવસ છે. ચલો આની ગણતરી કરી લઈએ. 100 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 25, 25,000. અહીંયા લખ્યા આપણે 25,000. નીચેની ગણતરી કરી દઈએ. 100 ગુણ્યા 2 ગુણ્યા 2.5 ગુણ્યા 25, 12,500. અને આ આપણને મળે છે 37,500. એને આપણે શું લખીશું? ટન કિલોમીટર. આ આપણને ટન કિલોમીટર મળ્યા. હવે જે આ રકમ મળી એ રકમને આપણે આ કોષ્ટકમાં આ જે 1,05,000 મળ્યા એને 37,500 થી ભાગી કાઢવાના. અહીં લખેલું છે જુઓ, ટન કિલોમીટર દીઠ પડતર કેટલી? તો કે 1,05,000 આવ્યા તે, અને પાછળ આપણે ગણતરી કરીને લાયા 37,500, એનાથી ભાગાકાર કરી કાઢવાનો. તો 1,05,000 ભાગ્યા 37,500, 2.8 મળે છે. અને આપણો અહીંયા જવાબ આવી જાય છે 2.8. આ 2.8 નો મતલબ શું? કે 2 રૂપિયા અને 80 પૈસા એમ કહેવાય. શું કહેવાય? 2.8 એટલે 2.80. બરાબર. આશા રાખું છું કે આ દાખલો બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો, આગળ બીજા દાખલા બનવાના છે. થેન્ક યુ સો મચ.